નમસ્તે બાળમિત્ર. ગમ્મત શાળા. આજની વાર્તા છે ઉલટા પુલટા અક્ષર. લેખક રાજીવ તાંબે, અનુવાદ અને રજૂઆત પલ્લવી ભટ્ટ. દાદાજીની શોધ આજ સવારથી જ શરૂ થઈ ગઈ હતી. દાદીમાએ તરત કહ્યું કે આજે વળી પાછા આંખના ડોળા કોઈ ભૂલી ગયું છે. આંખના ડોળા ક્યાં મુકાઈ ગયા છે ખબર જ નથી. આંખના ડોળા એટલે ખબર છે? ચશ્મા. ક્યાં મુકાઈ ગયા છે ખબર નથી. એટલે દાદીમાં કહે, મિહિર, મને એ નથી સમજાતું કે તારા દાદાજી આટલા બધા વ્યવસ્થિત હોવા છતાં એમના આંખના ડોળા, આ ચશ્મા કેમ વારે વારે ભૂલી જતા હશે? મિહિર પણ દાદાજીને મદદ કરવા લાગ્યો શોધવામાં. મિહિર હંમેશા મદદ કરે અને ક્યારેક ચશ્મા છાપાના કાગળોની વચ્ચેથી તો ક્યારેક ઓશિકા નીચેથી મળી આવે. આજે પણ એવું જ થયું. ચશ્મા મળી ગયા મિહિરને અને મિહિરે એને નાક પર લગાડી અને પછી જોયું તો એકદમ ચકિત થઈ ગયો કે દાદાજી, તમારા ચશ્મા તો સાવ બંડલ છે. દાદાજી કે કેમ? કે આ જમીન ઉપર મોટા મોટા ખાડા દેખાય છે, કબાટ ડુંગર જેવો મોટો ઊંચો દેખાય છે. એટલે દાદાજી કહે, પણ તને ખબર છે મારા ચશ્માના કાચ કેવા બનેલા છે? આવો જ કાચ મારા કબાટમાં છે. હેન્ડલ વાળો કાચ છે. હું તને એ બતાવું. એ કાચથી હું છે ને કઈ કેટલા જાદુ કરીને બતાવી શકું. હું તને નાની વસ્તુ મોટી કરીને બતાવી શકું, અક્ષરો ઉલટા પુલટા કરીને બતાવી શકું, તને ચટકો આપી શકું અને કુરકુરીત કાગળોને ચમચમીત ચરચરીત ચટકો આપીને બાળી પણ શકું. અને ચટકો આપવાની વાત સાંભળીને દાદીમાં તો એકદમ જોડ્યા. કોણ કોને ચટકો આપવાની વાત કરી રહ્યું છે? કોણ ચટકો આપવાનું છે? એટલે દાદાજી ગભરાયા. ના, હું તો કહેતો તો કે કુરકુરીત કોરા કાગળોને ચરચરીત ચટકો આપીને હું ચટાક દઈને એમાં આગ લગાડી શકું છું. દાદીમાં કે હા. અને પછી ધીરે રહીને એમને સમાચાર પત્ર લઈ દાદાજીની સામે મૂક્યું. દાદાજી ઉઠ્યા, કબાટ ખોલ્યો અને હેન્ડલ વાળો કાચ લઈ આવ્યા અને એને સમાચાર પત્ર ઉપર મૂક્યો. એટલે એ જોતાની સાથે જ મિહિર તો ચમક્યો. એને તો મોટું મોટું દેખાવા માંડ્યું કાચમાં. એને તરાપ મારી અને જેવો કાચ લેવા જાય છે ને ઝડપી લેવા, ત્યાં દાદાજી એને ટોક્યો, મિહિર, ધ્યાન રાખ, પહેલા સમજી લે, પહેલા જોઈ લે આ કાચ કેવી રીતે કામ કરે છે અને એની પાછળનું વૈજ્ઞાનિક કારણ શોધી સમજી પછી તારે જેટલા પ્રયોગ કરવા હોય એટલા કરજે. સાંભળીને મિહિર ડાયડમરો થઈ અને પછી દાદાજીના ખોળામાં જ બેસી ગયો. અને દાદાજીએ એક હાથે મિહિરને પકડ્યો અને બીજા હાથમાં પેલો હેન્ડલ વાળો કાચ લીધો અને પછી સમાચાર પત્રો ઉપર જેવો મૂક્યો તો અક્ષર તો મોટા મોટા દેખાવા માંડ્યા. હાયલા, મિહિર તો એકદમ ઉત્સાહિત થઈ ગયો. વાહ વાહ. પછી દાદાજી થોડા ઉપર લઈ ગયા કાચ. ત્યારે મોટા અક્ષરો દેખાવા લાગ્યા. વાહ રે વાહ. મિહિર તો પાછો તાળી પાડવા લાગ્યો. પછી પાછા ઉપર લઈ ગયા. ધૂંધળું દેખાવા લાગ્યું, કાંઈ દેખાય નહીં. એટલે આ શું કરો છો એમ કરીને એને જોરથી ચીસ પાડી. ત્યાં તો દાદાજી કાંઈ બોલ્યા વિના પાછો ઉપર લઈ ગયા કાચને. તો બધા અક્ષરો ઉલટા પુલટા દેખાવા લાગ્યા. એટલે આ શું કરો છો? મિહિરે પાછી બૂમ પાડી. એટલે દાદીમાં દોડતા આવે. મિહિર, તું આમ બરાડા કેમ પાડે છે? હું પોતે ખબર છે હું હમણાં ગભરાઈ ગઈ તારી આ બૂમો સાંભળીને. એટલે કે દાદીમાં તમે જ કહો, અક્ષરો પેલા ઝીણા હતા તે મોટા દેખાવા લાગ્યા, એ તો સમજાય, પણ અક્ષરો ઉલટા પુલટા દેખાવા લાગ્યા. આ ચમત્કાર નથી તો બીજું શું છે? એટલે દાદાજી કહે, આમાં ચમત્કાર જેવું કાંઈ નથી. આ છે ને બહિર્ગોળ કાચ છે. આ હેન્ડલ વાળો કાચ અને મારા ચશ્માનો કાચ, બંને કાચ બહિર્ગોળ કાચ છે. તું એને અડી તો જોઈને કે મને એની સપાટી ચારે બાજુથી પતલી એકદમ ચપટી છે અને વચ્ચે એકદમ જાડો ધડચા જેવો કાચ છે. આ કાચમાંથી કિરણો પસાર થાય ને ત્યારે વાંકા વળે, પણ વચ્ચેના ભાગમાંથી પસાર થાય ને તો સીધે સીધા સોસરવા આર પાર નીકળી જાય, પણ જરાય વાંકા ના વળે. અને આ કાચમાંથી સમાંતર કિરણો એક સમાંતર રેખામાં જ્યારે કિરણો પસાર થાય
ત્યારે આ કાચ એ બધા કિરણોને એકત્રિત થાય ત્યારે આ કાચ એ બધા કિરણોને એકત્રિત કરી લે, કેન્દ્રિત કરી લે એક બિંદુ પર. એ બિંદુને કેન્દ્ર કહેવાય. કાચને કારણે સરળ રેખામાં પસાર થતા પ્રકાશના કિરણો થોડા વંકાઈ જાય. એટલે કે આપણે જ્યારે કાચમાંથી જોઈએ ત્યારે વસ્તુ પરથી આવતા કિરણો કાચમાંથી પસાર થાય ત્યારે વાંકા વળીને આપણી આંખમાં જાય. એટલે પ્રત્યક્ષ રીતે એટલે ખરી રીતે આપણને એમ લાગે કે આ બધા કિરણો કોઈ પાછળથી કોઈ મોટી વસ્તુ પરથી આવતા લાગે છે. એવી આપણને ભ્રમણા થાય, એવું આપણને આભાસ થાય. એટલે આપણને વસ્તુ મોટી દેખાય, પણ આ ઉલટા પુલટા અક્ષરોનું શું છે? એટલે નો આસો થાબડતા દાદાજી કહે, જો મિહિર સાંભળ, પેલા સમજ. આપણે વસ્તુ ઉલટી ક્યારે દેખાય? વસ્તુને કેન્દ્ર કરતા જેમ આપણે વધુ અંતરેથી જોઈએ તેમ એ વસ્તુનું પ્રતિબિંબ ઉલટું પડે. પ્રતિબિંબ એ પ્રતિમા ઉલટી પડે એટલે આપણને ઉલટું દેખાય. એટલે આને કારણે મેં સૌથી પહેલા જ્યારે કાચ હાથમાં લીધો તો પહેલા થોડા અંતરેથી જોયું તો નાના અક્ષરો મોટા દેખાયા. પછી થોડું વધારે અંતર વધાર્યું તો થોડા વધારે મોટા અક્ષરો દેખાયા. એનાથી થોડું વધારે અંતર વધાર્યું તો અક્ષરો ધૂંધળા દેખાવા લાગ્યા. કેન્દ્રને જેમ દૂર લઈ ગયા વસ્તુથી એની પ્રતિમા ઉલટી પડી એટલે આપણને ઉલટા પુલટા અક્ષરો દેખાયા. જા, હવે તું છે ને આ કાચથી તારે જેટલા રમવું હોય ને જેટલા પ્રયોગો કરવા એટલા કર, મને તો ઊંઘ આવે છે, મને સખત ઊંઘ આવે છે. એમ કરી દાદાજી એ મિહિરને જરા અળગો કર્યો અને ગાદલા પાસે જવા ગયા. મિહિરે કાચથી જોયું ગાદી ઉપર, દાદાજી! અને તો બૂમ પાડી. શું થયું? તો કે ગાદી ઉપર જશો નહીં, ત્યાં અવડો મોટો તીતી ઘોડો પડ્યો છે, તમને કરડી જશે. એટલે દાદાજી તીતી ઘોડાનું નામ સાંભળીને હાફડા ફાફડા દોડ્યા અને ઝાડુ લઈ આવ્યા અને કે ક્યાં છે તીતું ઘોડું, બતાવ મને. એટલે દાદીમાં ખડખડાટ હસી પડ્યા. પ્રયોગકાર દાદાજી અને પ્રયોગકાર એનો પૌત્ર અને પ્રયોગકાર આ બંને જણા પણ જુએ છે શેમાંથી? તો બહિર્ગોળ કાચમાંથી. અને આ તીતી ઘોડો નથી, આ માથામાં નાખવાની લીલા રંગની પીન છે. એ તને તીતી ઘોડા જેવી દેખાય છે. એટલે દાદાજી ખડખડાટ હસી પડ્યા અને પછી ગાદી પર જઈને આળોટી પડ્યા. એટલે મિહિરને પાછું યાદ આવ્યું, પણ દાદાજી પેલા ચટકાનું શું કરીશું? એટલે દાદાજી એની આંખો આમ મીચાઈ જતી હતી, એમને સખત ઊંઘ આવતી હતી. પણ મજાક કરવાની કોઈ પણ તક દાદાજી ચૂકે. એણે દાદીમાની આંખ સામે જોયું અને આંખો મિચકારીને કહે કે હું અક્ષરોને ઉલટા પુલટા કરી શકું, હું નાની વસ્તુને મોટી કરીને બતાવી શકું, હું બધું જ કરી શકું, પણ ચટકો આપવાનું કામ તારી દાદી કરશે. એટલે દાદીમાં તો જે ગુસ્સે થયા અને કે ઉભા રહો, તમારે ચટકો ખાવો છે ને, ચાલો આવો બહાર, અગાસીમાં લઈ જાઉં તમને, અને આ કાચથી કુરકુરીત કોરા કાગળ ઉપર ચૂરચૂરી ચમચમાટ કરતો ચટકો તમને બધાને બતાવું. એટલે દાદાજી તો છે ને ચાદર ઓઢીને પટ્ટ દઈને સૂઈ ગયા. અને દાદીમાં એણે મિહિરને કહ્યું કે જો મિહિર, તું બહિર્ગોળ કાચ લઈને તું અગાસીમાં જાય, ક્યાંય પણ જાય ને તો સૂર્યની સામે આ કાચમાંથી જોવાનું નહીં, કારણ કે એનાથી આપણી આંખને કાયમનું નુકસાન થાય. અને સૂર્યની સામે કોઈ દિવસ સખત તપતા એવા ગોળ અંગારા જેવા સૂર્ય સામે કોઈ દિવસ નરી આંખે જોવાનું નહીં, કારણ કે એનાથી આપણી આંખને નુકસાન થાય છે. એટલે પ્રયોગ કરતી વખતે હંમેશા ધ્યાન રાખવાનું. તમે કોઈ દિવસ બહિર્ગોળ કાચ જોયો છે? તમે કોઈ દિવસ આવા ઉલટા પુલટા અક્ષરો જોયા છે? તમે કરી જોજો આ પ્રયોગ. તમારા ઉલટા પુલટા પત્રોની મને ખૂબ ઇંતજાર અને રાહ જોવાની મને ગમશે. નમસ્તે બાળ મિત્રો.